કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતः વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કેભિહ્રી રૂપરૂભ્રુ શ્રુભ્રુ રૂપરૂ ભસ તનજનધીશ નિજ વિજ વિસતુર. આમાંથી આપણે છેલ્લા આકારાંત ધાતુઓમાં દુદાઈ જોઈ રહ્યા છે. દુદાઈમાં ઉભયપદી ધાતુ, એમાં આત્માને પદમાં વર્તમાને લટ પૂરો કર્યા પછી હવે આવીશું લંગ લકાર અનધ્યતને લંગ. ગઈકાલ પ્રત્યય છે તંગ, ઉપદેશ અવસ્થામાં તંગ છે. પ્રથમ પુરુષ એકવચનમાં તનો ત જ રહેશે, કોઈ સૂત્ર લાગશે નહીં. આતામમાં પણ આતામ જ રહેશે, કોઈ સૂત્ર લાગશે નહીં. છમાં આત્મને પદે સ્વનતઃ થી અત લાગશે, અત. એટલે ત આતામ અત. એ પછી મધ્યમ પુરુષ એક વચનમાં ખાસ છે, ખાસ. ખાસમાં ખાલી વિસર્ગ સુધીની પ્રક્રિયા છે સકારની, એટલે રહેશે થાહા. આથામમાં આથામ જ રહેશે, ધ્વમમાં ધ્વમ રહેશે. ઈટમાં ખાલી ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે, એટલે ઈ રહેશે. અને વહીમાં વહી, મયંગમાં ખાલી અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપા દર્શમ લોપા, તો મહી થશે. તો ત આતામ અત થાહા આથામ દ્વમ ઈ વહી મહી, આ પ્રત્યય રહેશે. અને દરેક પ્રત્યયોની આગળ યાની પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુંગ ચડુદાત્તાથી અટનો આગમ થશે. તો આ રીતે પ્રક્રિયા આપણી થશે. તો આવી જઈએ પ્રક્રિયા. સર આમાંય ના અભ્યાસ કરું આ તો સૂત્ર જ લાગશે ને બધામાં? હા, ઘુ સંજ્ઞક છે, બરાબર. ઈ હલ્ય કહો અઘુ હોય હા તો સર. જ. ઓકે. અતિત ધાતુ છે દુદાય. અવાજ આવે છે ને અતિત? ખુલે જ તમારું? હા સર. હા હા. અતિત અવાજ નહીં આવતો. એમને સર ખુલતું નહીં હોય. એવું છે? ઓપ્શન જ નહીં આવે અંદર. હવે આવ્યો આવ્યો, થયું ને હવે? હા, ધાતુ છે દુદાય. એની હલનચલનથી નદીની હાજરી ટુ દિવસથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જીવતાથી વ્યસ લોકોથી સ્વપ્ન લોપ થશે. સ્લવથી ધીત્વ થશે દાદા. પશુઓથી દદા થશે. અને પ્રત્યય છે પ્રત્યય છે ત. ત તન ત. પણ આગળ એટલે ખરી છે. સ્ના સ્ના વ્યસ્તો રાત્રથી
દત્ત થશે એટલે આ હમ લોપ આનો લોપ થશે અને આ પાછળ તો હોવાથી ખરી ચલા એટલે દત્ત. અહીંયા દ નો ત હલંત પણ અને આગળ લુંગ લંગ અ- લુંગ શરૂદાર્થથી એટલું આગમ આટલું થશે આગમ થશે. એટલે એટલે બની દ્વિતીય જશે સંજ્ઞા થશે એટલે સહ અદત્તતે અ દત્તે દત્તે અ દ પછી દત્તે ત હલંત છે અને આ ત આખો છે. અદત્ત અદત્ત તમાં કોઈ પ્રત્યય નહીં પણ ખર વર્ણ હોવાને કારણે પરમા હોવાને કારણે ખરીચથી થઈ જાય છે ચરતો એટલે કે પેલો થઈ જાય છે દકાર નો તકાર થઈ જાય છે ત થ દ તો સહ અદત્ત તે ગઈકાલે આપતો હતો આવો અર્થ થશે. અલકા હા સર. ધાતુ હમ છે ડુડાઈ અલંત્યમ સૂત્રથી એની સંજ્ઞા આદિ રીટુ દોહ સૂત્રથી ડુની સંજ્ઞા બત્તદા કર્તરી શબ્દથી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનું લોપ શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાદા રસ્વ સૂત્રથી આકારનો લોપ થશે એટલે દદા પ્રત્યય છે આતમ સ્ના અભ્યસ્ત રાતઃ સૂત્રથી દામાં રહેલા આનો લોપ થશે એટલે દ અને ભૂતકાળ હોવાથી લંગ લુંગ લુંગ સ્વરૂપ દાતઃ સૂત્રથી અટનો આગમ થશે. તને હલંત્ય સૂત્રથી સંજ્ઞા આદ્યંતો ટોકીતો સૂત્રથી આગળ બેસશે અને આ તામનો આ ડમાં જોડી દેતા અદદાતામ બનશે. તૌ અદદાતામ તે બે કાલે આપતા હતા. ઔ અદદાતામ બરાબર છે. આવી જઈએ બહુવચન. સુરેશ દુદાય ધાતુ છે યની હલંત્યમ સૂત્ર યની દા હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિ ટુડવ સૂત્રથી ડૂનો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા દાદા થશે. લશ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા દદા થશે અને પ્રત્યય છે જ હ આત્મને પદે શ્વનત સૂત્રથી જના સ્થાને અતનો આદેશ અને જ મારેલો અ ભળી જતા અત થશે. લુંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અજાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ તરાતો સૂત્રથી આકારનો લોપ થશે. જોડી દેતા અદદત તે અદદત અદ દ પછી ત અદદત તે બધા ગઈકાલે આપતા હતા. આપતા હતા. હીના હા સર. મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે. દુદાય ધાતુ છે. ડુની આદિર ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. યનો હલંત્યમ સૂત્રથી લોપ થશે તો બસે દા કર્તરી શબ્દ જોહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો દાદા. હસ્વ સૂત્રથી દદા પ્રત્યય છે થાસ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે પણ સસજુસો રૂથી ઋત્વ કરીશું. ઉપદેશે અનુનાસિક થી ઉનો લોપ થશે તો બસે ર. ખર વસાનયો વિસર્જન્યથી વિસર્ગ કરીશું તો બની જશે થાહા. લુંગ લંગ શડુદાત થી અટ નો આગમ. ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે. ના અભ્યાસ રાતો સૂત્રથી
આકારનો લોપ થશે. ખરી ચ સૂત્રથી ત થશે, દ ના સ્થાને ત થશે તો જોડી દેતા અદથાહ વમ અદથાહ દ આહ. તું ગઈકાલે આપતો હતો. હતો. હમ. ખરીમાંનો થ પણ તકાર ત થ બરાબર. ખર કયા છે પહેલો ને બીજો અને સ સ સા. અતીત મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ડુ દા ય. યાની હલંતિમ રીત સંજ્ઞા થશે. ડોની આદિ ટુ દિવસ રીત સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ લાગશે. જુહોત્યાદિ બે હસલોથી સપનો લોપ થશે. ક્લવથી દીત્વ થશે. દાદા અને હસોથી દદા થશે. અને પ્રત્યય છે આથામ. ના કોઈ સૂત્ર નહીં લાગે. કોઈ ચેન્જ નહીં, હા કોઈ ચેન્જ નહીં થાય. પણ આ છે દદામાં સ્નાભ્ય સ્ના અભ્યાસ થયો રાત. દસ થશે. અને આગળ લંગ સુંસણ દાત હતી અટનો આગમ થશે. ટની હલંતિમથી સંજ્ઞા થશે. તો બની જશે અને આ દમાં જતો રહેતા દ દા થામ યુમાં યુવામ દ દ દા થામ દ પછી દા થામ દા થામ. થામ દદા થામ. તમે બે ગઈકાલે આપતા હતા. સુરેશ ધાતુ છે દુદાય ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એક પહેલી હો. ડુ દાય દાય ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિ ટુ ડ સૂત્ર ડુ નો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યહ સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા દાદા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા દદા થશે. પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ પરિવર્તન થશે નહીં. લોંગ લાંગ લુઆંગ સ્વરદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ધની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યસ્ત રાતો સૂત્રથી અભ્યસ્તમાં આકારનો લોપ થશે. અને જોડી દેતા યુયમ અદધ્વમ પછી દધ્વમ અડધો અડધો ધ પછી ધ્વમ અડધો અદધ્વમ ત્યાં પણ સાયલેન્ટ થઈ જાય છે. તમે બધા ગઈકાલે આપતા હતા. અંગ્રેજીમાં કરવો પડે, અહીંયા ઓટોમેટિક થઈ જાય સાયલેન્ટ. અદધ્વમ. ઓકે. અલકા ધાતુ છે ધાતુ છે દુદાય દાય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. આદિ ટુ દવહ સૂત્રથી ડુની જ સંજ્ઞા. કર્તરી શક્તિ સપ જુહોત્યાદિ ભ્યહ સ્લુહ સૂત્રથી સપનો લોપ. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે દા દા. રસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે ઈટ. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સ્ના અભ્યસ્ત રાત સૂત્રથી ડામાં રહેલા આનો લોપ થશે એટલે દદ. અને લંગ લુંગ લુંગ સ્વડું દાતા સૂત્રથી અટનો આગમ થશે. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા ને આદ્યંતો ટોકિતો સૂત્રથી આગળ બેસશે. અને ઈ દમાં જોડી દેતા પદ દી. અહમ અહમ દી. અહમ અદદી. અહમ અદદી. હું ગઈકાલે આપતી હતી. નામમાં જાણે કે સપ્તમી થઈ જાય ને નામ ગણી નાખ. ઓકે.
એના ધાતુ છે દુદાય. દુદાય. યની હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. ડૂનો આદિર ટુડવ સૂત્રથી ડૂનો લોપ થશે તો બચશે દા. કર્તરી શપ જોહોત્યાદિ વ્યહ સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો દાદા. હસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે વહી. કોઈ સૂત્ર નહીં લાગુ પડે. ના અભ્યાસ તો રાતો સૂત્રથી આકારનો લોપ થશે. લંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે. આદ્યંતવ ટકીતવથી આગળ બેસશે તો જોડી દેતા દ્વવહી અદદ્વહી. 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 અધદ પછી ધ અડધો છે વ હા અને વ- હી. વહી અદદ્વહી. 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 બરાબર છે. અમે હા બે ગઈકાલે આપતા કાલે હતા. આપતા હતા. હમ અતીત અંતિમ ધાતુ છે દુદાન્ય. યની હલંત્યમથી અને દુની દીદી ટુડવતી સંજ્ઞા થશે અને કર્તરી શપ વિકરણ લાગશે. જો ત્યારે બે સ્લોહથી શપનો લોપ થશે. સ્લાવથી દીત્વ થશે. હસવાથી દદા થશે અને પ્રત્યય છે મહ્યંગ. અંગની હલંત્યમથી સંજ્ઞા થશે. બીજું કઈ ચેન્જ નહીં થાય આગળ લંગલુંગ. અને લંગલુંગ સણુ દાતાથી અટનો આગમ થશે. ટની હલંત્યમથી સંજ્ઞા થશે અને સ્ના ભયસ્તો રાતથી આનો લોપ થશે અને જોડી દેતા વયમ અદદ મહી. અરે માં અદદ મહી. દ મી મહી. મ હી. અમે બધા ગઈકાલે આપતા હતા. ઓકે તો થઈ ગયા. સહ દત્ત દત્ત તૌ દદાતામ દદાતામ તે દદત દદત પછી તે પછી ત્વમ દથાહ યુવામ અદદાથામ અદદાથામ અને યુયમ અદધ્વમ અદ પછી ત અડધો પાછો અને ધ્વમ અદધ્વમ અદધ્વમ અહમ અદદી અદદી આવામ અદદ્વહી અદદ્વહી ને વયમ અદમહી. ઓકે તો થઈ ગયા. સહ અદત્ત તૌ અદદાતામ તે અદદત. મધ્યમ પુરુષ તમ અદત્તાહ યુવામ અદદાથામ યુયમ અદધ્વમ. ઉત્તમ પુરુષમાં એક વચન અહમ અદતિ આવામ અદદ્વહી વયમ અદદ્મહી. કર્માભાઈ કંઈક જોડાતા હતા પણ ખબર નહીં પાછા ગાયબ થઈ ગયા. હા અતીત જોડાયેલો જ છું, મારું નામ નહીં દેખાતું. જોવામાં નહીં આવ્યું. બરાબર
હિના દેખાય, અલકા, સુરેશ, હા કર્મ દેખાયા હોય. ઓકે, અતીત. સહ અદત્ત તવ અદદાતામ તે અદદત ત્વમ અદત્થાઃ યુવામ અદદાથામ યુવામ અદદત્વમ અહમ અદદદિ આવામ અદદત્વહિ વયમ અદદ્વમહિ. સુરેશ. સહ અદત્ત તૌ અદદતામ તે અદદત ત્વમ અદદત્થાઃ યુવામ અદદથામ यूयम अददध्वम अहम अदददि आवाम अददद्वहि वयम अददद्महि. અદદ્વહિ, અદદ્મહિ, અડધો દ. કર્માભાઈ. સહ અદત્ત તૌ અદદાતામ તે અદદત ત્વમ અદત્થાઃ યુવામ અદદાથામ यूयम अदध्वम अहम अददि आवाम अदद्वहि वयम अदद्महि. અલકા. સહ અદત્ત તૌ અદદાતામ તે અદદત ત્વમ અદત્થાઃ યુવામ અદદાથામ यूयम अदद्वम अहम अददि आवाम अदद्वहि वयम अदद्महि. હિના. હા સર. સહ અદત્ત તૌ અદદાતામ તે અદદત ત્વમ અદદથાઃ યુવામ અદદથામ યુવામ અદદ્વમ અહમ અદદિ આવામ અદવહિ વયમ અદમહિ. હિના ફરીથી ત્વમ સાંભળજો. ત્વમ અદત્થાઃ બોલો. અદત્થાઃ યુવામ અદદાથામ અદદાથામ યુયમ અદદ્ધ્વમ અદદ્ધ્વમ હા, અને અહમ અદદિ એ તો બરાબર છે. પછી આવામ અદદ્વહિ અદદ્વહિ અને હા, અને વયમ વયમ અદદ્મહિ અદદિમહિ અદદ્મહિ અદદ્મહિ બરાબર, અદદ્મહિ બરાબર છે. મહી. પાછલો હલંત બોલવાનો થાય તો આગલા પર વધારે ભાર આપી દેવાનો, એટલે ઓટોમેટિક હા થઈ જશે. હા સર. બરાબર છે. તો લંગ લકાર રુદાય ધાતુ અહીંયા પૂરો થાય છે. 2 લકાર બાકી રહેશે. જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ કોઈને કોઈ નવીનતા તો બનતી જ રહે છે. રૂપ પણ નવા નવા બનતા રહે છે. બરાબર. જ્યારે નામ રૂપ આવશે, સુપ આવશે, ત્યારે આમાંથી ખાલી 5% જ બાકી રહેશે. 95% તો પૂરું થઈ જશે. એની ઘણા બધા સૂત્રો જે છે એ પેલામાં પણ લાગુ પડશે. જેમ કે વિસર્ગની પ્રક્રિયા જે છે તો એ સુમાં પણ લાગે છે. એટલે એ રીતે જ્યાં જ્યાં સમાન હોય છે ત્યાં સૂત્ર એકનું એક હોય છે. એટલે એ આવશે ત્યારે પણ અહીંયા સાવધાની એ છે કે જેમ કે અદદી છે, કેટલાક ધાતુના રૂપો છે કે નામના રૂપો છે, એ આપણે નક્કી કરવામાં તકલીફ પડશે. પણ ધાતુ ક્લિયર થશે તો વાંધો નહીં આવે. એટલે ધાતુ માટે આપણે ધાતુને જ યાદ રાખવા પડશે. જેમ કે અહીંયા જુઓ ત્યાદિગણના ધાતુ છે તો સીધા આપણે એને એક સૂત્રમાં બાંધી દીધા છે, જેથી એ જાય નહીં. એના હા સર. 24 ધાતુઓને મારી જેમ એક સૂત્ર બનાવી દેવું પડશે. હા બરાબર સર. ને? હા સર. સૌથી વધારે તો પહેલા ગણના છે, ભવાદી ગણના છે. ફવાદી કરી. પણ એમાં કોઈ વિકલ્પ નહીં આપણા માટે. ધાતુને 1930 જે છે
અને એનાથી ક્રિયાની સૃષ્ટિ આપણે બનાવવાની છે. એટલું જ નહીં, પણ એમાંથી જ નામો પણ સાધવાના થશે. બધા નામો તો ધાતુમાંથી જ જન્મેલા છે. બરાબર છે. એટલે આમ 3 પ્રકારના છે: પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષ નિરુક્તનો વિષય છે. પણ જે પ્રત્યક્ષ જે છે એ બધા ધાતુમાંથી જન્મશે. પરોક્ષને પછી ઉણાદીમાં જવા દઈશું, અને અતિપરોક્ષમાં પછી અનેક ધાતુઓમાંથી જેમ તેમ કહીને સાધવાના થશે. કેટલાક રૂઢિગત આવશે કે જેમાં કોઈ પરિવર્તન નહીં આવે, કોઈ ધાતુ નહીં લાગે, એવું બધું આવશે. પણ હજી એ આપણી શરૂઆત જ છે. બરાબર. શરૂઆત હોવા છતાં 4 લકાર જે છે 10 માંથી કે 12 માંથી, એ 4 લકાર યાની સાર્વધાતુક તિંગ પ્રત્યય. સાર્વધાતુક તિંગ પ્રત્યય એટલે સાર્વધાતુકમાં એ જોવા જઈએ તિંગ પ્રત્યાર લકારમાં તો ઘણું બધું આવી જાય છે કે જે આપણે જીવનમાં કદી જોયું નહોતું સંસ્કૃતના નામે. બરાબર છે. સંસ્કૃત નામ હતું, પણ સંસ્કૃતના નામે શું છે ખબર નહોતી. ખબર છે. એટલે મૂળ આપણું થડ જે છે એ થડ પર આપણે છીએ. પહેલા માત્ર પાંદડા પર રમતા હતા, ડાયરેક્ટ જ રસોડામાંથી થાળીમાં આવી જાય એટલે ખાઈ લેવાનું. બરાબર. પણ કેવી રીતે બને છે રસોઈ, એ રસોઈની ખબર નહોતી. એટલે હવે આપણે દરેક આઈટમને બનાવીએ છીએ. બરાબર ને? અને બનાવવામાં જે મજા આવે છે એ તૈયાર ખાવામાં મજા નહીં આવે. એના બરાબર છે. બનાવીને ખાવું સારું, બનાવેલું ખાવું એના કરતા. અતીતનો તો વિષય જ નહીં, છતાં બનાવ્યો છે. ઓકે. આમ દરેકનો વિષય છે જોવા જઈએ તો. આ સૃષ્ટિ ઉપર જેટલા પણ મનુષ્યો છે એ બધા માટે આ જરૂરી છે. આ તો કોમન છે. સર મારે એવું જ હતું, મને સંસ્કૃત ગમતું જ નતું. જોરેથી પરાયણે સંસ્કૃત પકડાવ્યું હતું. પછી જયારે બીએડ કર્યું એના પછી રસ જાગ્યો. હવે આવું તો કમ્પ્લીટ સર, બધી રીતે ફાવ. બીજા સબ્જેક્ટ ને છોડવાનું મન થાય, બીજા નહીં કરવા, આ જ બરાબર છે આપણા માટે. હા, તો નસીબ કહેવાય, અથવા તો પૂર્વ જન્મમાં કઈ. સર પહેલા મેં કોલેજમાં એડમિશન લીધું ત્યારે મેં ઇતિહાસ રાખેલો હતો, પણ અમારા જે સંબંધી હતા ને એમને સંસ્કૃત હતું. એ સંસ્કૃતના પ્રોફેસર હતા ત્યાં કોલેજમાં, પણ એમને સંસ્કૃત કર્યું તો મેં અઠવાડિયે તો ઇતિહાસના લેક્ચર એટેન્ડ કર્યા હતા. પછી મને એમને કીધું તાર સંસ્કૃત છે. પછી મેં કીધું મને સંસ્કૃત આવડતું, એમને કઈ રીતે કરે. પછી એકમાં એટી જ નતું, એ નીકળી તો જતી જ હતી, પણ બિલકુલ રસ જ નતો. પછી જયારે બીએડમાં એના પછી મને રસ જાગ્યો સંસ્કૃતમાં. એ સુધી આપડા બીએ કરી એ ક્યાં જશે એ જ ખબર નહીં. ક્યાં બીએ કરી? મેં સતલાસના કર્યું હતું, RM પ્રજાપતિ આર્ટ્સ કોલેજ. હા, બરાબર છે, બરાબર છે. અત્યારે કર્માભાઈ સતલાસણા કોલેજમાં છે, આપણી સાથે જોડાઈ રહ્યા છે. એવું છે એમ. તો કર્માભાઈ કયા ગામના? અમે મુએ સાઈડ ની જ છું, એટલે એ ઓળખતા જ હશે લગભગ. ત્યાં ચાલુ છે એમને અત્યારે? હા હા, કર્માભાઈ છો હાજર? જી સાહેબ. બરાબર. કર્માભાઈ નું પીએચડી ચાલુ છે અત્યારે. પણ કેટલા વર્ષ કર્માભાઈ? 2 વર્ષ થયા જોડાય? 2-2.5 વર્ષ થઈ ગયા છે. 2-2.5 વર્ષ થયા, નવા છે. બરાબર છે. ઓકે. એટલે કર્માભાઈ ત્યાં જ બીએ ને એમએ ત્યાં કર્યું હશે એમને. નહીં, એમણે સર્વિસ ચાલુ કરી ત્યાં, જોડાય 2.5 સર્વિસ વર્ષ. ત્યાં ચાલુ છે એમ ને? હા હા, તો રમેશભાઈ ને ઓળખતા હશે. સારી રીતે. ઓળખું ને. હા, મેં ત્યાં જ કર્યું. બરાબર. મંજુલાબેન છે, હા હા, ભગવાનલાલ છે. મંજુલાબેન છે. હા સર, મંજુલાબેન ને જ અમને કરાયું હતું. પછી ભગુભાઈ સર છે. હા, અત્યારે પેલા દીપક છે કે હા, જોશી? દીપકભાઈ છે. હા હા, અને છેલ્લે કર્માભાઈ આવ્યા છે. એવું છે તો અમે નીકળી ક્યાં નહીં રહ્યા. હા, પણ હવે ભેગા થઈ ગયા પાછા. એ વાત સાચી છે. બરાબર. ઓકે, તો સમાપન કરીએ. એટલે કર્માભાઈ તમને ગવર્મેન્ટ ત્યાં મળેલું છે કે હા હા, પ્રાઇવેટમાં? ગ્રાન્ટેડમાં ના, પ્રાઇવેટ. ગ્રાન્ટેડ. પેલા ભાઈઓ છે એમની ગ્રાન્ટેડમાં એમ છે. જ, મંજુલાબેન છે એમની રીતે, એ રીતે જ. એ રીતે જ છે એમ ને? હા.
હા હા ત્યાં તો આવવા જવાનું થાય કોલેજમાં તો કઈક વાર કામ હોય એટલે જવાનું થાય જી અને આવવાનું કામકાજ હતું આવવાનું કેમ પાછું મારું ગામ આપણે છે ને મારું ગામ એ સાઈડ જ છે. બરાબર મારા પિયર એ સાઈડ ને સાસરી એમ હતો. હિનાબેન નવાઈની વાત એ છે કે ત્યાં બધા જે છે ને મારા શિષ્યો છે. એવું છે. સાચી વાત હું એમ જ ને તમારે બરાબર છે. ઓકે સર હું સમાપન કરીએ. બાકી રહી જતી તો હું આવી જઈ. હા અહીંયા આવી ગયા. પણ બીજા બધા શિષ્યોએ નહીં મેળવી એ તમે મેળવી રહ્યા છો. એના તેમણે આ કર્મભાઈ હતા પણ એ સિવાયના આગલા બધા જે છે હમ એ આ જ્ઞાન નહીં મેળવ્યું. બરાબર. ઓકે સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા 9 વાગે રાત્રે મળીશું. શુભરાત્રી.